હવે વાત સુરતની, કારણ કે સુરતના લસકાણા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી અને કાર સવાર જે 3 આરોપી છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. કીર્તન ડાખરા, નેવીબેન લુખી સહિત 3 જેટલા આરોપીઓ હજુ પણ ફરાર છે. આરોપીઓ યુનિવર્સલ વીકેન્ડ હોમ વિલા ફાર્મમાં દારૂની પાર્ટી કરવા માટે ગયા હતા. પાર્ટી પછી દારૂના નશામાં ચારેય ઘરે પરત ફરી રહ્યા હતા. લસકાણા વાલા કબરામાં રિંગ રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડિવાઈડર કૂદીને કારે 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. કારની અડફેટે 2 સગા ભાઈના મોત થયા છે. અશ્વિન સાપોલિયા અને કમલેશ સાપોલિયાનું મોત થયું હતું. જેમિશ નામના આરોપીની પોલીસે અત્યારે ધરપકડ પણ કરી છે. કાર ચાલક કીર્તન ડાખરા કે જે મુખ્ય આરોપી છે, હજુ પણ કેટલાય આરોપી ફરાર છે. સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર છે. ધ્રુવ, સુરતના લસકાણામાં જે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી એ જાણવા માંગીશું કે કેટલા આરોપી અત્યાર સુધી ઝડપાઈ ચૂક્યા છે અને કેટલા આરોપી ફરાર છે. બિલકુલ, સુરતના છેવાડા વિસ્તારમાં જે રિંગ રોડ આવ્યો છે સુરતનો ફરતેનો, તેમાં લસકાણા વિસ્તારના જે રિંગ રોડ ખાતે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. મોડી રાત્રે જે છે તે આ ઘટના બની હતી. તેમાં જે ફાર્મ હાઉસમાં, કામરેજના ફાર્મ હાઉસમાં 7 જેટલા નબીરાઓ જે છે તે દારૂની પાર્ટી કરી હતી. ત્યારબાદ તે દારૂની પાર્ટી પૂરી કર્યા બાદ તેઓ રિટર્ન આવી રહ્યા હતા. આ દરમિયાન જે એક કાર છે તે કારમાં 4 જેટલા સવાર હતા અને 130-40ની સ્પીડ પર ઓવર સ્પીડમાં કાર જઈ રહી હતી અને આ દરમિયાન અકસ્માત સર્જ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં જે છે તે 5 જેટલા અને અડફેટે લીધા હતા, જેમાં 2 સગા ભાઈઓના તો કમકમીટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનામાં હવે જે મુખ્ય આરોપી જે કાર ચલાવનાર જે છે તે કીર્તન ડાખરા તે હજુ સુધી પકડાયો નથી. ઘટના બન્યાને ત્યારથી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને તેની સાથે અન્ય જે વ્યક્તિઓ કારમાં બેઠા હતા તેમાં એક યુવતી હતી અને એનો એક મિત્ર ધ્રુવ કરીને હતો, તે પણ ફરાર થઈ ગયા છે. જ્યારે બીજો એક મિત્ર હતો જે જેનિસ કરીને હતો, તે દારૂના ખૂબ જ નશામાં હોવાથી તે ભાગી શકતો ન હતો. તેને લોકોએ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો મળી હતી કે આ જે ધ્રુવ જે કીર્તન ડાખરા જે છે તેને ઓવર સ્પીડમાં ચલાવતો હતો અને તે ફૂલ દારૂના નશામાં પણ હતો અને ત્યારબાદ અકસ્માત સર્જીને તે ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે તેના ઘરે તપાસ હાથ ધરી તો તેના જે પિતા જે છે તે પણ ઘરેથી ફરાર થઈ ગયા છે અને આ જે કાર જે છે તે તેના પિતાના નામની હતી અને ધ્રુવ તે કીર્તન જે છે તે કાર ચલાવી રહ્યો હતો. હાલ પોલીસ તેને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ હાલ તે બાપ દીકરો બંને ફરાર થઈ ગયા છે. આ કેસમાં હજુ 2 આરોપીની ધરપકડ કરવાની બાકી છે, જે પોલીસ બંને ધરપકડ કરવા માટે શોધખોળ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી માટે. તો આ